નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। NH48 પર છરવાડા અંડરપાસ નજીકના વૈશાલી બ્રિજના બંને છેડે ખાસ ડિઝાઇન આધારે કટને ખોલવામાં આવશે। ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ડીવાયએસપી NHAIના અધિકારીએ મુલાકાત લઈને નિરાકરણ શોધ્યું હતું। વાપીમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર છરવાડા અંડરપાસ બન્યા બાદ આ સ્થળે ટ્રાફિક સમસ્યા વકરી છે। તો અહીં વૈશાલી બ્રિજના બંને છેડા પૈકીના એક છેડો ટૂંકો ગેપ અને બીજા છેડે રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતનો ભય રહેલો છે, જેના નિરાકરણ માટે રોડની ડિઝાઇનમાં કેવો ફેરફાર કરી શકાય અને કેવી રીતે ટ્રાફિકની અને અકસ્માતની સમસ્યાનું નિવારણ લાવી શકાય તે માટે ગુરુવારે વાપી ડિવિઝનના ડીવાયએસપી BN દવે અને NHAIના વલસાડ વિભાગના ટીમ લીડર કમલ જૈન તેમજ પાલિકા નોટિફાઈડના એન્જિનિયર સાથે સ્થળ મુલાકાત કરી હતી। આ અંગે વાપી ડિવિઝનના ડીવાયએસપી BN દવેએ જણાવ્યું હતું કે કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફટી કમિટીની મીટિંગ મળી હતી, જે મીટિંગમાં થયેલ ચર્ચા મુજબ વાપી વિસ્તારની જે ટ્રાફિક સમસ્યાઓ છે તેની જે તે વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ વિઝિટ કરીને તેનો રિપોર્ટ સુપ્રત કરવા સૂચના આપી હતી, જેના અનુસંધાને તેઓએ નેશનલ હાઈવે ઓથોરિટીના વલસાડ વિભાગના ટીમ લીડર કમલ જૈન, વાપી નગરપાલિકાના અને નોટિફાઈડના એન્જિનિયર સાથે નેશનલ હાઈવે નંબર 48 પર વૈશાલી બ્રિજના બંને છેડે બંધ કરેલ કટની વિઝિટ કરી હતી। માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં રોડ સેફટી કમિટીની મિટિંગ મળેલી વલસાડ ખાતે, અને એ મિટિંગમાં થયેલ ચર્ચા મુજબ વાપી વિસ્તારની જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ સમસ્યાઓની રૂબરૂ વિઝિટ કરી લાગતા વળગતા અધિકારીઓ સાથે અને એનો રિપોર્ટ આપવા માટે કલેક્ટર સાહેબે સૂચના કરેલું। એના અનુસંધાને આજે હું તથા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી તેમજ વાપી GIDC અને વાપી નગરપાલિકાના એન્જિનિયરો સાથે અમે શરૂઆતમાં નેશનલ હાઈવેની વિઝિટ કરેલી, જ્યાં હમણાં છરવાડા રોડ ઉપર નવો અંડરપાસ બનેલો છે। એ અંડરપાસનો ઉપયોગ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે, જેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે। એ અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કેવી રીતે થાય અને હાઈવે ઉપરથી પસાર થતા વાહનો નીચે સર્વિસ રોડ ઉપર ન આવે એ માટે આ છરવાડા અંડરપાસ અને વૈશાલી 4 રસ્તા વચ્ચે જે કટ છે એ કટ આપણે કેવી રીતે ખોલી શકીએ જેથી કરીને અકસ્માત પણ ના થાય અને જે લોકોને વૈશાલી 4 રસ્તા જવું છે એ સીધા હાઈવેથી વૈશાલી 4 રસ્તા જઈ શકે। એના માટે આજે નેશનલ હાઈવેના જે કન્સલ્ટન્ટ છે એ વાપી GIDCના એન્જિનિયર અને વાપી નગરપાલિકાના એન્જિનિયર સાથે અમે સંયુક્ત વિઝિટ કરેલી અને વાહનો કેવી રીતે સરળતાથી ત્યાંથી ઉતરી શકે, ટ્રાફિક જામ ના થાય અને અકસ્માત ના થાય એ માટેની એક ડિઝાઇન બનાવવાનું નક્કી કરેલું છે। એકાદ અઠવાડિયામાં ડિઝાઇન બની અને નેશનલ હાઈવેને સબમિટ કરશે અને પછી એ પ્રમાણે નેશનલ હાઈવે કામ કરી અને એ કટ ખોલવાના છે, જેથી કરીને છરવાડા અંડરપાસમાં જે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે એ સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે। આ જ રીતે વૈશાલી ઓવરબ્રિજ પછી જે 21st સેન્ચુરી પાસે GIDC તરફ જવાનો રસ્તો છે એ હાલ અકસ્માતના કારણે એ બંધ કરેલો છે। એ રસ્તાને પણ કેવી રીતે ખોલી શકાય જેથી જે સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડમાં વાહનો આવે છે એ રોંગ સાઈડમાં વાહનો ના આવે અને હાઈવેથી જે લોકોને GIDC તરફ જવું છે એ સરળતાથી GIDC તરફ જઈ શકે એ માટેની પણ ડિઝાઇન બનાવવાની ચર્ચા થઈ છે। એ પણ ડિઝાઇન આ વીકમાં એ સબમિટ કરશે નેશનલ હાઈવેને અને એ ડિઝાઇન પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીવાળા એ રસ્તો ખોલવાના છે, જેથી વાપી GIDC અને વાપી ટાઉનમાં જવાના જે બે મેઇન ઓવરબ્રિજ છે અને ત્યાંથી લોકોને હાઈવે ઉપર જવા માટે અને હાઈવેથી સર્વિસ રોડ પર આવવા માટે જે તકલીફો પડે છે અને જે ટ્રાફિક જામ થાય છે એનું નિવારણ આ બંને કટ ખોલવાથી સરળતાથી લાવી શકાશે।